રાધે રાધે રાધે. રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર રાવણ સીતાજીનું હરણ કરી જાય છે એ પ્રસંગ હવે પૂરો થયો. હવે આપણે પ્રસંગ ચાલુ થાય છે કે રામ અને લક્ષ્મણ પાછળથી શું ક્રિયા કરે છે એ પ્રસંગ હવે ચાલુ થાય છે. રઘુપતિ અનુજહી આવત દેખી બાહિજ ચિંતા કીની વિશેષ. રામજીએ જોયું કે લક્ષ્મણજી આવી રહ્યા છે તો રામને એક આશ્ચર્ય થયું કે મેં તો આને સીતાજીની રક્ષા માટે મૂકેલા હતા અને આ કઈ રીતે આ રીતે આવે છે. સીતાજીને એકલા મૂકીને લક્ષ્મણજી કઈ રીતે આવી શકે એને વિશ્વાસ નતો આવતો. એટલે એને બાહ્ય રૂપમાં ચિંતા વ્યક્ત કરી, કારણ કે આંતરિક રૂપમાં તો એ બધું જાણતા જ હતા કે શું લીલા થવાની છે. એટલે બાહ્ય રૂપમાં રામજીએ થોડીક ચિંતા કરી. શું ચિંતા કરે છે? જનક સુતા પરિહરિહુ અકેલી આયહુ તાત બચન મમ પેલી. તો કે અરે જનક સુતા જાનકીજીને તું એકલી મૂકીને હે લક્ષ્મણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તું અહીં આવી ગયો. આયહુ તાત વચન મમ પેલી, એટલે મારી વચનનું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તું અહીંયા આવી ગયો કે આ તો ઠીક ન કહેવાય કે આ તો તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આવું તારે ન કરવું જોઈએ. રામ વઢે છે લક્ષ્મણજીને. નિશિચર નિકર ફિરઈ બન માહી મમ મન સીતા આશ્રમ નાહી. સાચા માણસોના હૃદયમાં પ્રેરણા થઈ જ જાય છે કે આવી કઈક ઘટના બની જ જશે. જે માણસ સાચા છે એ માણસને નિશ્ચિત રૂપે મનમાં એવું થઈ જ જાય છે કે આવી ઘટના બની જશે. અહીંયા ચોખ્ખું કહે છે રામ કે રાક્ષસો વનમાં સતત ફરતા હોય છે. નિશિચર નિકર ફિરહી બન માહી. આ વન એવું છે, આ જંગલ એવું છે કે રાક્ષસોના ઝુંડ સતત અહીંયા બધે ફરતા હોય છે. અને મમ મન સીતા આશ્રમ નાહી. મારું મન એમ કહે છે કે આપણે બે પાછા જાસી ને તો આશ્રમમાં આપણે સીતા મળશે નહીં. મારું મન એમ કહે છે. રામજી ખુદ બોલી જાય છે. મને નથી લાગતું કે આશ્રમમાં સીતા મળે. આવી વાત છે. કહેવાનો ભાવ શું છે કે જેના હૃદય ચોખા હોય છે ને એના હૃદયમાં अपने आप ભવિષ્યની ઘટનાઓની પ્રેરણા થઈ જતી હોય છે. આગળના ઘઈટા ઘણા કહી દેતા હવે હું 2 દિવસ જીવીશ, 2 દિવસથી વધુ નહીં જીવું, તો હાચું કાજી 2 દિવસ જીવે અને 2 દિવસ પછી પ્રાણ છોડી દે. આવા ગુજરાતમાં ઘણા ઘઈટાઓના પ્રસંગ આવે છે, કારણ કે સરળ જીવન હોય ને એટલે એને ખબર પડી જાય કે હવે મારે જવાનો ટાઈમ આવી ગયો છે. સરળ જીવનવાળા વ્યક્તિને આ બધી વસ્તુની ખબર પડી જતી હોય છે. એટલે જેનું અંતઃકરણ ચોખ્ખું છે, જે ભક્તિમાં લાગેલા છે, જે ભજનમાં ડૂબેલા છે અને અંતઃકરણ નિર્મળ અને પવિત્ર છે, એને ભવિષ્યની ઘણી બધી ઘટનાઓનો ખ્યાલ આવી જાય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એ ખ્યાલ આવી જ જાય કે આ ઘટના આ રીતે બનવાની છે. આવી વસ્તુ છે. ગહી પદ કમલ અનુજ કર જોરી કહેવું નાથ કછું મોહી ન ખોરી. હવે લક્ષ્મણજીને સંકોચ થયો કે વાત તો સાચી છે, મેં રામની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, પણ શું કરે? સીતાજી મરમ વચન બોલ્યા હતા એટલે ભાગવું પડ્યું. એટલે એને તરત જ રામના ચરણ પકડી લીધા. રામના બંને ચરણ પકડી અને હાથ જોડીને લક્ષ્મણજી કહે છે કે હે નાથ એમાં મારો કોઈ દોષ નથી. કહેવું નાથ કછું મોહી ન ખોરી. હે રામ એમાં મારો કોઈ દોષ નથી, તમે મારો દોષ ન લેખતા. તરત જ લક્ષ્મણ માફી માંગે છે. તો રામ કહે છે પણ તારો દોષ નતો તો કેમ તું એમને મૂકીને આવી ગયો? ત્યારે લક્ષ્મણજી કહે છે કે માતા સીતા મરમ વચન બોલ્યા
એટલે મારે એને મૂકીને આવવું પડ્યું, નહીતર હું એને ક્યારેય મૂકીને આવત નહીં. આવી રીતે લક્ષ્મણજી બોલે છે. તો રામ કે હાલો હાલો આપણે છે ને ઝડપથી જઈએ સીતા પાસે, શું છે એ જોઈએ. અનુજ સમેત ગયે પ્રભુ તહવા, ગોદાવરી તટ આશ્રમ જહવા. ત્યાં તો લક્ષ્મણ સાથે રામ દોડીને ગયા કે હાલો હાલો ઝડપથી આશ્રમે જઈ જોઈએ સીતા છે કે નહીં. તો લક્ષ્મણ સહિત રામ ગયા, ત્યાં ગોદાવરીના કિનારે આશ્રમ હતો. આ પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે રામજીનો સરસ મજાનો આશ્રમ હતો. એટલે કીધું ગોદાવરી તટ આશ્રમ જહવા. ગોદાવરીના કિનારે જે આશ્રમ હતો ત્યાં રામજી ને લક્ષ્મણજી ગયા. આશ્રમ દેખી જાનકી હીના, ભયે વિકલ જસ પ્રાકૃત દીના. આ અગત્યની ચોપાઈ છે કે આશ્રમમાં જાનકીજીને રામે જોઈ નહીં. જાનકીજી આશ્રમની અંદર નહોતા તો રામ સાધારણ મનુષ્યની જેમ દીન દુખી અને વ્યાકુળ થઈ ગયા. ભયે વિકલ જસ પ્રાકૃત દીના. પ્રાકૃત એટલે સાધારણ મનુષ્યની જેમ. તો કે જે રામ, એને ખબર જ હતી કે સીતાજીનું હવે હરણ થવાનું છે, અને અસલી સીતાજી જે રામે અગ્નિને સોંપી દીધી છે, એ રામને વળી રડવાનું શું હોય? કારણ કે રામ તો બધું જાણતા હતા કે સીતાનું હરણ થવાનું જ હતું. રામ જાણતા જ હતા. તો રામ જાણતા હતા તો બધા આટલા વ્યાકુળ શું કામ થઈ ગયા? તો કે વ્યાકુળ એટલે થઈ ગયા કે રામને નર લીલા કરવી પડી. રામ નર લીલા કરે છે કે પત્ની ખોવાઈ જાય ત્યારે માણસ કેવો વ્યાકુળ થાય છે, એ રામ અહીંયા લીલા કરીને દેખાડે છે. પ્રાકૃત મનુષ્યની જેમ રામ અહીંયા લીલા કરીને દેખાડે છે કે પત્ની ખોવાઈ જાય ત્યારે પતિ કેવો વ્યાકુળ થઈ જાય છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? રામ કરે ઈ લીલા અને આપણે કરીએ ને ઈ કર્મ. કારણ કે ભગવાન હંમેશા લીલા જ કરે છે, કર્મ કરતા નથી. કર્મ તો મનુષ્ય કરે, ભગવાન તો કેવળ અને કેવળ લીલા કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આપણે તો કર્મના ફળ પાપ પુણ્ય ભોગવવા પડે, પણ ભગવાન રાગ દ્વેષથી મુક્ત હોવાના કારણે એને કોઈ પાપ પુણ્યના ફળ લાગુ પડતા નથી. એ સીતાજી માટે રોવે તો એને સ્ત્રી માટે રોવાનું કર્મનું બંધન ન ચડે, કારણ કે એ ખાલી મનુષ્યની લીલા કરીને રોવાનું નાટક કરે છે, અંદરથી રોતા નથી, આસક્ત નથી, એટલે એને કોઈ કર્મના બંધન ન ચડે. નમામ કર્માણી લિપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભીર્ન ન સબધ્યતે. આ શ્લોક આવે છે. ભગવાન કે જે મને કર્મો લેપાયમાન કરતા નથી અને હું કર્મના બંધનમાં પણ આવતો નથી કે જો મારા આ તત્વને કોઈ જાણી લે કે હું આસક્તિ વગર કર્મ કરું છું તો એ પણ કર્મના બંધનથી ક્યારેય બંધાશે નહીં. આપણે પણ ભગવાન જેવા બની શકીએ, ભગવાનની જેમ કર્મમાં નિર્લેપ બની શકીએ આપણે પણ એના માટે છે ને કર્મોની આસક્તિ અને બધી આસક્તિઓ છોડવી પડશે, ત્યારે આપણે એવા બની શકીએ, ત્યાં સુધી આપણે એવા બની શકીએ નહીં. આવી વસ્તુ છે. હવે જો રામ નરલીલા કરે છે. કેવી નરલીલા કરે છે? હા ગુણ ખાની જાનકી સીતા, રૂપ શીલ વ્રત નેમ પુનીતા. રામ વિલાપ કરે છે, સાધારણ મનુષ્યની જેમ વિલાપ કરે છે. હે ગુણોની ખાણ મારી જાનકીજી, હે રૂપ શીલ અને વ્રત અને નિયમોમાં પવિત્ર રહેવા વાળી મારી સીતા. એવી રીતે વિલાપ કરે છે જાણે પત્ની વગર એક ક્ષણ પણ રહી ન શકતા હોય એવો વિલાપ, આકરો વિલાપ, પથ્થર પીગળી જાય એવો વિલાપ કરે છે રામ. પણ છે ખાલી નાટક, નાટક સિવાય કાંઈ નથી. તો હા ગુણ ખાની જાનકી સીતા, રૂપ શીલ વ્રત નેમ પુનીતા. લક્ષ્મણ સમુજા એ બહુ ભાંતિ, પૂછત ચલે લતા અરુપાંતિ. લક્ષ્મણ સમજાવે છે કે તમે ચિંતા ના કરો, સીતાજી મળી જશે, અહીંયા ક્યાંક જ હશે, બહુ દૂર નહીં ગયા હોય. લક્ષ્મણ એવી રીતે સમજાવે છે. અને રામ પૂછત ચલે લતા તરુ પાંતિ. લતા એટલે વેલ, તરુ એટલે વૃક્ષ,
લતા અને વેલની પંક્તિઓને પૂછે છે. પંક્તિઓને પૂછવાનો અર્થ થયો આ વૃક્ષને પૂછ્યું, વળી બાજુવાળા વૃક્ષને પૂછ્યું, વળી એના બાજુવાળા વૃક્ષને પૂછ્યું. એ બધાને પૂછતા પૂછતા હાઈલા જાય છે રામ, મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે, બધાને પૂછે છે. હાલાકી લક્ષ્મણ સમજાવે છે કે આટલા અધીર ન થાવ, આટલા વિવેકને ન ખોઈ બેસો, તમે મળી જશે સીતા, તમે ચિંતા ના કરો. લક્ષ્મણ સમજાવે છે પણ રામ વિયોગમાં છે એટલે સમજતા નથી. અને વાલ્મીકી રામાયણ માં તો ત્યાં સુધી વર્ણન આવે છે કે સીતાના વિરહમાં રામની એવી દશા થઈ ગઈ હતી કે રાત્રે એની માથેથી સાપ વયા જતા તો પણ એને ખબર પડતી નહીં. સાપ એની માથેથી વયા જતા, બોલો, તો પણ એને જાણ થતી નહીં. આવી દશાનું વર્ણન મેં ભક્તમાલમાં અને વાલ્મીકી રામાયણમાં વાંચ્યું પણ છે કે આવી રામની દશા હતી. પણ છે બધી લીલા ભગવાનની, બીજું કઈ નથી. હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગ નયની. હે ખગ એટલે પક્ષીને પૂછે છે, ખગ એટલે પક્ષીઓને પૂછે છે. હે પક્ષીઓ, મૃગ એટલે હે હરણાઓ, મધુકર એટલે હે ભમરાઓ, તમે બધાએ મારી સીતાને જોઈ? કેવી સીતા? સીતા મૃગ નયની, હરણ જેવી આંખો વાળી સીતાને તમે ક્યાંય જોઈ? પશુ પક્ષીને પૂછે છે. મતલબ વિરહમાં એવા વ્યાકુળ થઈ ગયા છે કે એને ભાન પણ નથી કે પશુ પક્ષીને નો પૂછવાનું હોય. કારણ કે પશુ પક્ષીને પૂછીએ તો પશુ પક્ષી થોડા જવાબ દેવાના છે. પશુ પક્ષી જવાબ આપતા નથી. પણ રામ અત્યારે વિરહની સ્થિતિમાં છે, વિરહમાં એને કઈ દેહ ભાન છે નહીં, એટલે રામજી આ રીતે પૂછે છે. આવી વસ્તુ છે. ખંજન સૂક કપોત મૃગ મીના, મધુપ નિકર કોકિલા પ્રવીણા. ફરી કહે છે હે ખંજન પક્ષી, તોતા એટલે હે પોપટ, કબૂતર, હરણ, મછલી, ભવરોના સમૂહ બધાને પૂછે છે રામજી, મારા સીતાજી ક્યાં છે, મારા સીતાજી ક્યાં છે. આવી વસ્તુ છે. કુંદ કલી દાડીમ દામિની, કમલ શરદ શશી અહી ભામિની. કુંદકલી અનાર એટલે દાડમ, બીજલી, કમળ, શરદનો ચંદ્રમા અને નાગણી, વરુણના પાંચ, કામદેવનું ધનુષ, હંસ અને હાથી અને સિંહ, આ બધાય પોતાની પ્રશંસા સાંભળે છે. મતલબ એમ કહે છે કે મારી સીતા હતી ને ત્યારે જંગલના કોઈ પશુ પક્ષીની પ્રસન્નતા નહોતી, ત્યારે જંગલના પશુ પક્ષીની કોઈ પ્રશંસા કરતુંય નહોતું એમ. પણ મારા સીતાજી વયા ગયા એટલે હવે જંગલના પશુ પક્ષીની બધા પ્રશંસા કરવા માંડ્યા. કારણ કે સીતા હતી ત્યારે બધા ઝાંખા પડી ગયા હતા. એમ કહેવા માંગે છે રામ અહીંયા કે મારી સીતા હતી ને ત્યારે આ પશુ પક્ષી આ તે બધાય છે ઈ ઝાંખા પડી ગયા હતા. પણ સીતાનું હરણ થઈ ગયું એટલે આ ઝાંખા પડેલા પશુ પક્ષી પાછા પોતાના પ્રભાવમાં આવી ગયા છે, પાછા પોતાના પ્રભાવમાં આવી ગયા છે અને હવે બધાયના વખાણ થવા માંડ્યા છે. બેલા, સુવર્ણ અને કેળા હર્ષિત થઈ રહ્યા છે કારણ કે સીતાજીના કારણે ઝાંખા પડી ગયા હતા. હવે એ બધાય ફૂલ પાછા પ્રભાવિત થઈ ગયા છે, પાછી એની શોભા ખીલવા માંડી છે. એવી જરા પણ મનમાં સંકોચ રાખતા નહીં. રામ કે સંકોચ વગર કહું છું કે આ બધાય પાછા ખીલી ઉઠ્યા મારા સીતાજી વયા ગયા એટલે. શ્રીફળ કનપ કદલી હર સાહી, નેકુન સંક સકુચ મન માહી, સુનું જાનકી તોય બીનું આજુ, હર્ષે સકલ પાય જનુ રાજુ. કે તું હતી ને જાનકીજી ત્યારે તું જ રાણી હતી, તારી સામે બધાય ઝાંખા હતા પણ તું રાણી તરીકેથી હવે વહી ગઈ છો તો આ બીજા રાણી બની ગયા છે, ફૂલ ને પશુ પક્ષીની રાણી બની ગયા છે. અને હવે બધાય એમ કે પોતપોતાના અભિમાનમાં આવી ગયા છે કે હવે અમે પાછા સુંદર દેખાવા માંડ્યા છીએ. આવી રીતે રામ સીતાજી હારે આ જંગલની સંપત્તિઓને સરખાવે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.